દિલ્હીમાં આક્રોશ. છેલ્લા 2 દિવસથી ઇન્ડિયા ગેટ અને રાજપથ પર આંદોલનકારીઓ અને પોલીસ તંત્ર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે લોકોનો આક્રોશ તેના અંતિમ ચરણ પર પહોંચી ગયો છે, જેને રોકવા માટે પોલીસે આજે વહેલી સવારથી જ સજ્જ બની ગઈ હતી. આથી ઇન્ડિયા ગેટ અને રાજપથના રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસ જમાવડો તૈનાત કરવામાં આવ્યો હતો. 9:22 ટ્રાફિક ડાયવર્ટ. વિજય ચોક અને ઇન્ડિયા ગેટ ખાતે એકત્ર થઈ રહેલા આંદોલનકારીઓને પોલીસે નિર્દયતાથી ખસેડવાની કોશિશ કરી, પરંતુ પોલીસના દરેક પ્રયત્નો નિષ્ફળ બન્યા અને લોકોએ બમણા વેગથી વિરોધ પ્રદર્શિત કર્યો. 9:45 વાગે સમગ્ર નવી દિલ્હીમાં 144 લાગુ. ઇન્ડિયા ગેટ પર જ્યારે પોલીસ પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં સફળ ન રહી શકી, ત્યારે સમગ્ર નવી દિલ્હીમાં ધારા 144 ને લાગુ કરી દેવામાં આવી. જંતર મંતર સહિત રાષ્ટ્રપતિ ભવન જતા તમામ રસ્તા પર સઘન સુરક્ષા ગોઠવી 7 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા. 10 વાગે સરકારની શાંતિ માટે અપીલ. 144ની ધારા લગાવ્યા પછી પણ સમગ્ર દિલ્હીમાં પ્રગટેલો વિરોધનો દાવાનળ શાંત ન થતા સરકારે પ્રદર્શનકારીઓને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. વિવિધ રાજકીય નેતાઓ મીડિયા મારફતે લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી હતી, પણ ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન યથાવત રહ્યો હતો. 11 વાગે સોનિયા ગાંધી સાથે મુલાકાત નિષ્ફળ. સવારથી જ દિલ્હી સ્થિત સોનિયા ગાંધીના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા, જેને લઈને સોનિયા ગાંધીએ 5 પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી અને તેમને શાંતિ જાળવવા માટે સમજાવ્યા હતા. બેઠકમાં ગૃહ રાજ્ય પ્રધાન RPN સિંહ, રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. તેમ છતાં પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયત્ન સદંતર નિષ્ફળ રહ્યો. 12 વાગે કરાયો લાઠીચાર્જ. અનેક પ્રયત્નો છતાં પણ જ્યારે આંદોલન પર કાબુ ન મેળવી શકાયો, ત્યારે પોલીસે ફરીથી પોતાની દમન નીતિ શરૂ કરી દીધી હતી અને આંદોલનકારીઓ પર બેફિકરાઈથી લાઠીઓ ચલાવી હતી. 12:30 વાગે અશ્રુ ગેસના સેલ છોડ્યા. આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવવા છતાં પણ વિરોધ અને આક્રોશ વધતો જ રહ્યો, ત્યારે પોલીસ દ્વારા અશ્રુ ગેસના સેલ અને વોટર કેનનનો મારો ચલાવવામાં આવ્યો. 1 વાગે પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ. પોલીસની દમન નીતિથી ગુસ્સે ભરાયેલા લોકોએ ઇન્ડિયા ગેટ પર તોડફોડ શરૂ કરી દીધી હતી. પોલીસની વાન અને જીપ પર પથ્થરમારો પણ કર્યો હતો. બે વાગે બાબા રામદેવ પહોંચ્યા જંતર મંતર. ગેંગરેપ મામલે ચાલી રહેલા આંદોલનને બાબા રામદેવ દ્વારા સમર્થન આપવામાં આવ્યું અને બાબા રામદેવ તેમના સમર્થકો સાથે જંતર મંતર પર આવી પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા બાબા રામદેવના સમર્થકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. 3 વાગે રાજકીય નેતાઓ દ્વારા પણ કરાયો વિરોધ. વિવિધ રાજકીય નેતાઓ દ્વારા પણ આ વિરોધ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું અને પોલીસની કાર્યવાહીની નિંદા કરવામાં આવી. 4 વાગે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ. લોકોની મેદની ઉપર બેફિકરાઈથી કરવામાં આવી રહેલા લાઠીચાર્જનો વિરોધ લોકોએ પણ કર્યો હતો અને ઇન્ડિયા ગેટ પર આગ પ્રગટાવી ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આગ ચાલુ જ રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.